અંકલેશ્વર શહેરમાં દીપડાની લતાર, ઘરમાં ભૂતમાં સાપનો વાસ અને ભરૂચ અંકલેશ્વર રોડ પર મગરનો વિસામો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં હિંસક પ્રાણી ઉપરાંત બિનઝેરી સર્પનું ચોમાસા દરમિયાન ખોરાક શોધમાં આગમન થયું છે. વન વિભાગની દોડધામ વધી જો શહેરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેરના ગૌતમ પાર્ક વિસ્તાર અને વાડીમાં દીપડાની લતારથી લોકો ભયભીત છે. આ વચ્ચે ભરૂચ અંકલેશ્વર રોડ પર ભૂતમામાની ડેરી સામે વરસાદી પાણીના ભરાવ પાસે કિનારા પર વિસામો લેતા દીપડો નજરે પડ્યો હતો. વન વિભાગ દ્વારા લોકોને સચેત કરતા સાઇડ બોર્ડ મૂકીને ફરજ પડી છે. જો રાહતદારીઓ માટે અહીં મગર દર્શનનું સ્થળ બની ગયું હોય. છાસવારે મગર કિનારે આવ્યો હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. આ વચ્ચે ગત રોજ અંકલેશ્વરના કોસંબડી ગામ ખાતે આવેલા રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મૂકેલા બૂથમાં સપ વિશ્રામ કરતો નજરે પડ્યો હતો. બૂથ પહેરતા જ લોકો માટે ચેતવણી રૂપ અને ખિસ્સામાં જીવદયા પ્રેમીઓએ સપને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો.